હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 9:30. તો 9:30 હવે વ્લોગ વિડીયો ચાલુ કર્યો છે. તો આજે સવારમાં ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા. તો સબ્જીવાળો આવ્યો તો સબ્જી લીધી. સબ્જીમાં શું લીધું જુઓ તમે. આ સરગવાની શેંગો લીધી છે. પિયાન મમ્મી સરગવાની શેંગો કાપી છે બેઠા બેઠા. જોઈ શકાય. કેવું શાક બનાવવાનું? મસ્ત બનાવ. ખાધું કદી? અને કે હવે ખાધું સિંકી છે. આ રીતના ડાયરેક્ટ કાપી છે સોલ્યા વગર. અમુક માણસો સોલીને પણ બનાવી, અમે સોલતા નહીં, ડાયરેક્ટ કાપીને બનાવીએ છીએ. અત્યારે ઘરે કોઈ નથી, હું અને પિયાન મમ્મી. અમારી સિદ્ધરાજ બહાર રમી છે ને પિયા અમારે ભણવા ગયા છે સ્કૂલમાં. બહાર બેઠા છે. તો જો સિદ્ધરાજ બાજુ ઘરમાં ગયા છે. હા, અમારા જસી ડુઓ બનાવી છે ભા માટે. સિદ્ધરાજ બાજુ બેઠા બેઠા આવી છે, બેઠા છે. સબ્જીમાં બધા મસાલા નાખી છે પિયાન મમ્મી. હવે જો મીઠું મરચું પિયાલામાં મસાલો બનાવી અલગથી. આમાં ભૂલથી આ દળેલા ધોણા નાખી દીધા. મરચાંનું બધું અલગ બનાવવાનું કીધું પિયાલામાં, એટલે અલગ મસાલો બનાવી. હવે હા, બન્યા રહેજો વિડીયોમાં. તો ગાય જો 10 વાગી ગયા હતા, 4 વાગવા આવ્યો છું. મારા પપ્પા 4 વાગી છે અને હું 4 વાગવા આવ્યો છું. જુઓ પેટો વાટી છે. તો 4 વાટીને ઘરે જવું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. આજુબાજુમાં ખેતર છે. જુઓ હેલો ગાઈસ, તો ફાઇનલી અમે 4 લઈને આવી ગયા હતા. તો મારે ઘરે જમવાનું તૈયાર હતું. હવે જમવા બેસીએ. જો જમવાનું કાઢે છે અમાર પિયાન મમ્મી. આ સરગવાની શીંગોની સબ્જી, રોટલી અને છાશ. તમારે બપોરે શું જમવાનું બનાવીશું કમેન્ટ કરજો. તો મળીએ આગળ, કન્ટિન્યુ કરીશું વિડીયોમાં, બન્યા રહેજો. તો ગાઈસ આજે અત્યારે વાગ્યા છે 1. અમારે મહેમાન આવ્યા છે બહાર. અમારે ત્યાં મમ્મી ચા બનાવી છે. ચા બનાવીને મહેમાનોને પાવી છે. જો ચા બનાવી મહેમાનોને ચા આલીને આવ્યા. જુઓ બતાવો, બાર મહેમાન આવ્યા છે. મારા પિયા ભણવાથી આવી ગયા હતા સ્કૂલમાંથી. પિયાને બોલાવ. પિયા આવ. તો અમારે પિયા નેહાળમાં ભણવા જઈને આવી ગયા. પિયા નેહાળમાં ખાધું હતું. હું બનાવી તું ખાવાનું? ખીચડી વઘારેલી ખીચડી ખાધી સ્કૂલમાં. આ શિલ્પા તું ભણવા જઈ રહી આજ? હા જી ને. બનાવી રહી વિડીયોમાં. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 7:30. બહાર બહુ અંધારું થઈ ગયું છે. મારો પોપટ અંગારા લી છે. જો સબ્જી બનાવી છે ટમાટોની. એની સબ્જી બનાવી આપણે ટમાટાની સબ્જી બનાવી. પિયાન મમ્મી કી છે ને આ લોટ રોટલી બનાવવા. જો તો ત્યાં વંત્રીમાનો દીવો થાય છે, નોરતા છે માતાજીના. એટલે
અમારે પિયા આવી જાય શિલ્પાના ઘેર. પિયા અમારે વાંચવા બેઠા હોય શિલ્પાની ચોપડી. આજે શિલ્પા મારા છે આરતું તાણું હોય હા વોક છે શિલ્પાનો વોક છે. હું વાંચવા બેઠા બેઠા હા પિયા અમારે શિલ્પાના ઘેર રંબા આવી જાય વાંચી બે વાંચો વાંચતા આવડે શીપો વાંચતા આવડે નહીં આવડતું આ પિયાનો વાંચતા આવડે વાંચી જુઓ. મારતું આ તો ભણવા નહીં જતા તો બાળ મંદિરમાં જોઈ ખાવાનું નહીં ખાવાની આપું પિયાન ખાવાનું બાકી છે. મારા ચિત્રાજ બાજુ બેઠા બેઠા ચાયની ભમાવી જુઓ. તો ફાઇનલી ગાય જમવાનું તૈયાર થઈ ગયું હતું. રોટલી ટમાટાની સબ્જી સિદ્ધરાજ માટે ઘીનું સુરમું કરી છે. રોટલી ચોપડાય છે. પિયા બાર ભણી છે આ બેઠા બેઠા. પિયા હડો ખાવા હડો હડો ફટોફટ. પિયા હવે દફતર બંધ કરીને જમવા આવી છે. તમારે સાંજે શું જમવાનું બનાવ્યું મિત્રો કમેન્ટ કરજો. તો આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું. જય માતાજી બધાને ગુડ નાઇટ. અને સપોર્ટ કરજો મિત્રો. થોડો સપોર્ટ ઓછો પડે છે તો થોડોક સપોર્ટ કરજો. શેર કરજો લાઈક કમેન્ટ બધું કરજો મિત્રો. જય માતાજી બધાને.